જીતવું છે, કોઈને હારવું નથી. સાચું ને? પણ જીતવું હોય તો દરરોજ કંઈક આપણી ફિલ્ડનું નવું શીખવું પણ પડે. જો અપડેટ ના થઈએ તો જીવનમાં આગળ ના વધી શકાય. આપણે હંમેશા શાંત ચિત્તે વિચાર કરવો જોઈએ. આપણામાં ભૂલો હોય તેને શોધવી જોઈએ અને સુધારવી પણ જોઈએ. જીવનમાં આગળ વધવું હોય તો નિત્ય સારા પુસ્તકો વાંચવા જોઈએ. વોરન બફેટ હોય કે ઇલોન મસ્ક હોય, સૌ સમય કાઢીને પુસ્તકો વાંચે છે. તેથી જ તેમના ક્ષેત્રમાં આગળ વધી શક્યા છે. અમારા કુમકુમ મંદિરના સંસ્થાપક સાધુતાની મૂર્તિ સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામી કહેતા કે આપણા શાસ્ત્રો વાંચવાથી સદબુદ્ધિ આવે છે અને સદબુદ્ધિથી જ સફળ અને સુખી થવાય છે.